વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। આજે આપણે બટેકા અને મરચાંનો સંભારો બનાવવાના છીએ અને એના સાથે આપણે બાજરાનો રોટલો બનાવશું મસાલાવાળો। એટલે છાલ ઉતારી લીધા છે બટેકા ધોઈને, બે વચ્ચેથી ભાડા પાડી અને જે આપણી છાલ ઉતારવાનું છોલણી હોય છે એનેથી મેં સ્લાઇડ કાપી છે અને ચાકીથી પણ કરી શકો ને, સોરણીથી એક સરખી થાય છે એટલે હું સોરણીએથી કરું છું। આ ખાલી ટ્રાય પૂરતું ચાકીથી કરું છું, ચાકીથી મને નથી ફાવતું એટલે સોરણીએથી જ હું કરું છું। અને એમાં 2 થી 3 મીડિયમ સાઇઝની તીખી મરચી લઈ લીધી છે। મરચી સુધારીને આપણે રાખી દઈશું અને બીજી બાજુ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મરચી સુધારી લઈ અને બાકીનો મસાલો બધો તૈયાર કરી લઈ। એ તો તેલ ગરમ થઈ ગયું છે અને મસાલા માટે આપણે તેલ પણ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ નાખવાની છે। આમાં થોડીક વધારે પૂરતી રાઈ હોય છે એટલે થોડી વધારે રાઈ નાખી છે। રાઈ ફૂટી જાય પછી આપણે હિંગ નાખશું ને હળદર નાખશું અને જે આપણે મરચાં સુધારેલા છે એને પહેલાં સાતળી લેશું। એ સાતળી લીધા પછી આપણે બટેકાની જે સુધારેલી છે ચોલણીથી કરીએ છીએ તો એક સરખી થાય છે અને ચાકીથી કરીએ છીએ તો થોડીક નાની મોટી પતલી સાઈઝ થાય છે। એટલે જે તમને યોગ્ય લાગે, જાડું જોતું હોય તો ચાકીથી કરવાનું, નકર સોરણીથી કરવાનું। મીઠું અને થોડીક વધારે હળદર નાખી છે, મને થોડીક ઓછી લાગતી હતી તો આ રીતે સતત હલાવતું રહેવાનું છે। હલાવી લીધા પછી આપણે એને ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ અને એક બાજુ મૂકી દઈશું બીજા ગેસે। અને આ ગેસે આપણે બાજરાનો રોટલો બનાવવાનો છે, એના માટે મેં બાજરાનો લોટ લઈ લીધો છે। બાજરાના લોટમાં આપણે મીઠું, હિંગ અને તીખાની ભૂકી મતલબ મરી પાવડર આ બધું નાખી દીધું છે, થોડીક હળદર નાખી છે। આ મસાલાવાળો રોટલો ખાવાની બહુ મજા આવે છે। સાદા રોટલા કરતાં થોડોક સ્વાદમાં પણ થોડોક અલગ લાગે છે તો આપણે એ રોટલો બનાવી લેશું અને થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને મસળતા જઈશું। અને જેમ મસળશું ને એમ સરસ કૂણો રોટલો થશે એટલે આપણે એની પણ ધ્યાન રાખી અને બનાવતા જઈશું તો મજા આવશે। અને શિયાળાની સિઝનમાં બાજરાનો રોટલો અને આ સંભારો મળી જાય તો શાકની પણ જરૂર નથી પડતી। તમે આ રીતે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો અને સંભારો તમે આ રીતના બનાવો છો કે નહીં તે પણ મને કમેન્ટ કરજો। આ રીતે આપણે બાજરાનો રોટલોનું મસળી અને તૈયાર કરી લેશું। થોડુંક વધારે મસળવાનું હોય છે એટલે સરસ થાય છે અને ઘરમાં વડીલ હોય તો એને આ રોટલો ખાવાની બહુ મજા આવે છે, કૂણો થાય છે જેમ આપણે મસળી છે એમ, અને સ્વાદમાં થોડોક અલગ લાગે છે મીઠું નાખતા હોય એ કરતાં। એટલે આ રીતે બધો આપણે રોટલો તૈયાર કરી લેશું ફટાફટ। મીડિયમ સાઈઝનો જાડો ખાવો હોય જાડો કરે, મને થોડોક પતલો ભાવે છે એટલે હું થોડોક પતલો કરું અને આપણે રોટલો પણ બનાવીને શેકી લેશું પાતળી સાઈઝમાં। અને તમે મારી વિડીયો કે સિટી અને ગામમાંથી જોવો છો તે કમેન્ટ કરતા નથી, જો કમેન્ટ કરો તો મને પણ આનંદ આવે। બાકીની સરસ બીજી કમેન્ટો આવે છે એ પણ વાંચી અને સાંભળવાની મજા આવે છે। તો આ રીતે આપણે બાજરાનો રોટલો અને સંભારાની વચ્ચે આપણે હલાવી લેશું ખોલીને। એમાં તેલ હોય છે એટલે પાણીની જરૂર નથી હોતી, ખાલી એને વરાળે ટાંકી અને આ રીતે આપણે રાખી દેવાનું અને વચ્ચે ચેક કરી લેવાનું કે થઈ ગયું છે કે નહીં। થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ આપણે રોટલો પણ તૈયાર કરી લેશું। રોટલાની એક બાજુ જેવો તેવો મતલબ શેકવાનું હોય છે અને બીજી બાજુ સરસ શેકી લેવાનું હોય છે, તે પછી આપણે પાછો ફેરવીએ છીએ એટલે સરસ મસ્તીનો રોટલો આપણો તૈયાર થઈ જશે। ઘી, સંભારો અને છાશ સાથે આપણે આ ટેસ્ટી સંભારો અને બાજરાનો રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આ રીતે પણ તમે પણ ઘરે બનાવો। શાકનું હોય તો એ પણ ચાલે છે અને એકલા હોય ત્યારે આપણે શાક કરવાનો પણ કંટાળો આવતો હોય છે તો આ એક ઓપ્શન છે શાકની જગ્યાએ। ચાલો જમવા, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ